વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 જે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। વિડીયોને લાઇક ના કરી હોય લાઇક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। જો વિભાગ એ એમાં પહેલાં છે વિકલ્પ, એમાં પહેલો છે કે 12 ગ્રામ H2નું અધિક પ્રમાણમાં O2ની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા ગ્રામ થાય, તો આવશે ઓપ્શન નંબર એ 216 ગ્રામ। પછી છે બીજો કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા વિસ્થાપનીય પ્રક્રિયા નથી, તેમાં આવશે ઓપ્શન નંબર સી, જે આપણો રાઈટ રહેશે। ત્રીજો છે કે નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી H2S। ચોથો છે CaOH2 નીચેનામાંથી કયા નામે ઓળખાય છે, તો આપેલ તમામ, એટલે કે લાઇમ વોટરના નામે, ફોડેલો ચૂનો અને ચૂનાનું નીત્યું પાણી। પાંચમો છે સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે કારણ કે, તો આવશે કે ઓપ્શન નંબર સી, કે તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે। છઠ્ઠો છે કે જેડનના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા, તેમાં આવશે ઓપ્શન નંબર એ, જેડન પર Cu જમા થાય છે। હવે જોઈએ એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નોના ઉત્તર આપવાના। જે સાતમો છે એમાં એ કઈ પ્રક્રિયા છે, તમને પ્રક્રિયા આપેલી છે, તો આવશે ઓપ્શન નંબર સી 1, 2, 3, એટલે કે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા। આઠમો છે કે પાણીમાં કળી ચૂનો ઉમેરતા તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે, આ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય, તો આવશે સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા। નવમો છે રેડોક્સ પ્રક્રિયા માટે શું સાચું છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી 1 અને 3, એટલે કે રિડક્શન કરતા પદાર્થ પોતે ઓક્સિડેશન પામે છે, અને ત્રીજો રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ ધ્રુવ પર થાય છે। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે આપણા ખરા ખોટા, એમાં 10મો જોઈએ કે રિડક્શન કરતા પદાર્થ H2 આપે અથવા O2 મેળવે છે, તો આવશે સાચું। 11મો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તો આવશે સાચું। 12મો Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે, તો આવશે ખોટું। 13મો ગરમ કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતાં કોપર મળે છે, તો આવશે સાચું। 14મો પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર મળતા H2 અને O2 વાયુની કદથી પ્રમાણ 1:1 હોય છે, તો આવશે ખોટું। 15મો વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયામાંથી 2 કે વધુ નિપજો મળે છે, તો આવશે સાચું। હવે છે ખાલી જગ્યા પૂરો, એમાં 16મો કે લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે, તો આવશે સફેદ રંગનો। 17મો દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી, આ નિયમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો આવશે દળ સંચયનો નિયમ। 18મો છે કે સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર જણાવો, તો આવશે H2SO4, અને સલ્ફ્યુરિક એસિડને મિત્રો રસાયણનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, પરીક્ષાની અંદર પૂછાય તો આપણે લખી શકીએ। 19મો છે કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યા વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે, તો આવશે 6 વોલ્ટની। 20મો Fe અને Mgમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે, તો આવશે Mg। હવે છે એક શબ્દમાં ઉત્તર આપો, એમાં 21મો કે ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ જણાવો, તો આવશે ઓક્સિડેશન પ્રક્રિયા। 22મો છે કે મિથેનના દહનથી શું મળે છે, તો CO2 અને H2O। 23મો જેનું ક્ષારણ થઈ શકે નહીં તેવી 2 ધાતુના નામ લખો, તો આવશે સોનું અને પ્લેટિનિયમ। 24મો બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે, તો Ba2+ અને SO4-। 25મો એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો, તો આવશે નાઇટ્રોજન વાયુ। હવે જોઈએ નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો। એમાં 26મો પ્રશ્ન છે, આ મિત્રો સંપૂર્ણ પ્રશ્નના જવાબો નીચે લખેલા છે, તમારે વિડીયો સ્ટોપ કરી આ પ્રશ્નો લખી લેવાના છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાઓનો પ્રકાર લખી પ્રક્રિયાનું સમીકરણ આપો। જોઈ શકો છો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે અને સમીકરણ આપેલું છે। 27મો ઘરની દિવાલોને તોડવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર લખો, તો ઘરની દિવાલોને તોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 વપરાય છે। 28મો ક્ષામશ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે, તો ક્ષામશ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે। 29 છે કે તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણ બદલાય છે, તો ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે। 30મો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતાં શેના અવક્ષેપ મળે છે, અવક્ષેપનો રંગ જણાવો,
તો ભેગા કરતાં BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે અને તે સફેદ રંગના હોય છે. નેક્સ્ટ હવે છે જોડકા જોડો. લીલો તો એની સામે આવશે C ફેરસ સલ્ફેટ, વાદળી તો એની સામે આવશે A કોપર સલ્ફેટ. પછી છે ક્વિક લાઇમ તો એની સામે આવશે B CaO, બીજો છે સ્લેકડ લાઇમ એની સામે આવશે C CaOH2, બીજો છે આરસ પહાણ એની સામે આવશે A CaCO3. પછી છે નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. જોઈ શકો છો પ્રક્રિયાઓ સંપૂર્ણ પૂર્ણ કરેલી છે 33, 34, 35 ને 36. નેક્સ્ટ 37 આપેલ આકૃતિ પ્રક્રિયા થશે, રંગ પરિવર્તન લખો. તો રંગ પરિવર્તન થશે નહીં, આથી દ્રાવણનો રંગ લીલો જ રહેશે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે B. પહેલો સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. એનો જવાબ આપેલો છે તમને જોઈ શકો છો. નેક્સ્ટ બીજું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે તેને સાફ કરવામાં આવે છે, એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલ છે. ત્રીજો કે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ. ચોથો છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે. નેક્સ્ટ આગળ વધીશું ઓપ્શન નંબર C. તેના પણ જોઈ શકો છો તમે પ્રશ્નો અને નીચે તેના સંપૂર્ણ જવાબો આપેલા છે. તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખી શકો છો. ત્રીજો છે વૈજ્ઞાનિક કારણ આપો. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે, એનું વૈજ્ઞાનિક કારણ આપણે જણાવવાનું છે. વિભાગ D જોઈએ, જે મિત્રો 4 ગુણના પ્રશ્નો છે, જોઈ શકો છો. એના પણ પ્રશ્નો અને સંપૂર્ણ જવાબો તમને આપેલ છે. સમજાવો ઓક્સિડેશન રિડક્શન, ઉષ્મા શોષક ને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, તેમની પણ સંપૂર્ણ માહિતીઓ તમને આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 જે છે એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.